બોલિવૂડ એક્ટર અને શિવસેનાના નેતા ગોવિંદા સાથે આજે એક મોટી દુર્ઘટના લગભગ ટળી હતી। અભિનેતાને તેની પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી વાગી હતી। રિવોલ્વરનું લોક ખુલ્લું હતું, જેને કારણે આ મોટો અકસ્માત સર્જાયો હતો। અભિનેતા તેની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે આકસ્મિક રીતે ગોળી નીકળી અને તેના ઘૂંટણમાં વાગી। હાલમાં અભિનેતાને નજીકની CRITI કેર હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માત અંગે અભિનેતાએ પોતાનું નિવેદન પણ જાહેર કર્યું છે, જેમાં તેઓ ધ્રુજતા સ્વરે કહી રહ્યા છે કે તેમનાથી ભૂલથી ગોળી વાગી ગઈ હતી અને હાલ તેઓ એકદમ ઠીક છે। ઓડિયો પરથી લાગી રહ્યું છે કે ગોવિંદા અત્યારે ખૂબ જ પીડામાં છે। તેના અવાજમાં તેઓની પીડા સ્પષ્ટ દેખાય છે। આ સમયે તેના માટે પ્રાર્થના કરનારા ચાહકોનો આભાર માન્યો છે। ગોવિંદા તેની પુત્રી ટીના હોસ્પિટલમાં હાજર છે। હાલમાં ગોળી કાઢી લીધા બાદ તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસ હવે આ મામલાની તપાસમાં લાગી ગઈ છે। પોલીસે ગોવિંદાની બંદૂક પણ જપ્ત કરી લીધી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।